જય જવાન જય કિસાન મિત્રો। આજે વિડીયો એટલા માટે બનાવવાનો થયો કે હમણાં 4-5 દિવસ પહેલા જગદીશ મહેતાએ કોઈ પત્રકાર ને એવું કીધું કે માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે કચ્છનો દરબાર છે। એમાં એને કઈ ખોટું નથી કીધું। તો એમાં તો અમુક યાર્ડ માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓને પેટમાં તેલ રેડાણું અને જગદીશ મહેતાને ફોન કરીને એવું કહે છે કે તમે અમને કંસનો દરબાર કેમ કીધો, અમે ખેડૂતો માટે આ કરી છે તે કરી છે ફલાણું ઢીકડું બધું ગણાવે છે। ત્યારે જગદીશ મહેતા પણ ખૂબ સારો જવાબ આપે છે, ખેડૂતને સગવડ સુવિધાની જરૂર નથી, ખેડૂતોને ભાવની જરૂર છે। અને કંસનો દરબાર તો નિયારીઓ ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ કત્તલખાનું છે। આ વાત જગદીશ મહેતાની એકવાર નહીં 1051 વાર સાચી છે। અને બની બેઠેલા માર્કેટિંગ યાર્ડના તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનો નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો ફરી પાછા આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। આવું બધું તમે કરી લેજો મિત્રો। આવા નવા મસ્ત મજાના વિડીયો હું તમારી સમક્ષ હંમેશા માટે લાવીશ, રજૂ કરીશ બરોબર। તો આ ભાઈ છે ખેડૂતો વિશે ઘણું બધું સારું એવું બોલી રહ્યા છે, ખેડૂતોના હિતમાં બોલી રહ્યા છે બરોબર। અને ખેડૂત મિત્રો હોય તો વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો મિત્રો। ખેડૂતની હિતમાં બોલી રહ્યા છે આ ભાઈ। તો ચાલો મિત્રો, આ ભાઈ શું બોલી રહ્યા છે પૂરેપૂરો વિડીયો તમે જોવો જાણશો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે આ ભાઈ શું બોલી રહ્યા છે બરોબર। તો ચાલો મિત્રો, વિડીયો હવે કન્ટિન્યુ કરી। તો તમામ માર્કેટિંગ યાર્ડના લોકો, તમામ માર્કેટિંગના ચેરમેનો એક સાથે કેમ હડતાલ નથી કરતા સરકાર સામે કે ભાઈ ડુંગળીની કોઈ નિકાસની છૂટી આપો? નહીં મિત્રો, કારણ કે એ પક્ષ આરે જોડાયેલા છે, પક્ષ માટે છે, ખેડૂતો માટે નથી। એ ખેડૂતોના ચેરમેન નથી, એ માત્ર ને માત્ર પક્ષના ચેરમેન છે। એને ખેડૂત આરે કોઈ લેવા દેવા નથી। અને જો ખેડૂત આરે લેવા દેવા હોય તો તમામ માર્કેટિંગ યાર્ડ એક જ અવાજે બંધ થાય, હડતાલ થાય। આજે માનો કે દાખલા તરીકે ટ્રક હડતાલ થાય, ખટારાના ડ્રાઈવર એક જ હેન્ડલ મૂકે તો ત્રીજે દી એનો સુકાદો આવે છે। પણ જે દેશ ખેતી પ્રધાન છે, ખેતી અરે જોડાયેલો છે, એની હડતાલ ક્યારેય થતી નથી। હડતાલ માર્કેટિંગ યાર્ડથી થાય, ખેડૂતોથી ન થાય। કારણ કે ખેડૂતનો સમૂહ મોટો છે અને બધો જરૂરિયાતમંદ ખેડૂત હોય। માલ ઘરે આવે એટલે એને વેચવાની જરૂરિયાત હોય, કારણ કે દવાના દેવાના હોય, ખાતરના દેવાના હોય, મજૂરીના દેવાના હોય, ટ્રેક્ટરના દેવાના હોય, એકવાર લેવાના હોય અને આખું વર્ષ દેવાના હોય। એટલે એને ઉધાર કર્યા હોય, ઉસીના કર્યા હોય, એ બધા એને દેતી લેતી કરવાની। એટલે ખેડૂત પોતાનો માલ ટકાવી ન હગે, એ આપણે કડવી સત્ય વાસ્તવિકતા છે। અને ખેડૂત આપણો એટલો બધો સક્ષમ કે સધર નથી કે પોતાનો માલ પોતે સંગ્રહ કરી શકે અને બધો વહીવટ પોતાના હાથેથી કરી શકે, કારણ કે એનું જે કાંઈ છે એ માલ ઉપર છે। એટલે મિત્રો, ખેડૂતની એવી કોઈ તાકાત હોતી નથી કે માલ સંગ્રહ કરીને પૈસાનો વહીવટ કરી શકે। એટલે ખેડૂતને ફરજિયાત માલ વેચવો પડે, મજબૂરીના કારણે વેચવો પડે। જે તે ભાવ હોય તે, પછી કત્તલખાનામાં જવાનું હોય તો ભલે, કંસના દરબારમાં જવાનું હોય તો ભલે, માલ એને વેચવા સિવાય બીજો રસ્તો ન હોય। પરંતુ તમે જે આ માર્કેટિંગ યાર્ડમાં બની બેઠેલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો, ડિરેક્ટરો જે કોઈ હોય તે, તમે ખેડૂતો માટે સુવિધા કરી શકો, બહુ થાય તો તમે 2 ટાઈમ જમવાનું ને કરી શકો, સા પાણીનું કરી શકો, એથી વિશેષ તમે કઈ કરી ન શકો। એટલે તમે કરવા ધારો તો બધું કરી શકો, પરંતુ તમે પક્ષના હેઠે દબાયેલા છો, પક્ષની સાપલુસી કરો છો, પક્ષના હોકા ભરો છો અને પક્ષ માટે તમે માર્કેટિંગ યાર્ડના ચેરમેન બનેલા છો। ખેડૂતો માટે નથી ખેડૂતના માર્કેટિંગ યાર્ડ માટે। એટલે તમે બીજી રેવા દો, બધાને બધી ખબર પડે છે। નહીતર કોઈ પણ આપણા કપાસની આયાત ડ્યુટી 11% હતી અમેરિકાની, એ ઘટાડી તો કયા ચેરમેને વિરોધ કર્યો કે ભાઈ અમારા ખેડૂતોનું શું થાય? તો હાલો માર્કેટિંગ યાર્ડ કાલથી હડતાલ અમારી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં, જ્યાં સુધી આનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે માર્કેટિંગ યાર્ડના હરરાજી ચાલુ નહીં કરી। આવું કયા માર્કેટિંગ યાર્ડના ચેરમેને કીધું? જો તમને ખેડૂત પ્રત્યે લાગણી હોય, ખેડૂતને હમદર્દી હોય, ખેડૂત માટે માર્કેટિંગ યાર્ડ હોય અને ખેડૂતોને જો તમને સારું ઈચ્છતા હોય તો તમારે આ કરવું જોઈએ। પણ નહીં મિત્રો, તમે એ નથી કરવા માટે, કારણ કે તમે પક્ષ સાથે જોડાયેલા છો। એટલે હું એમ નથી કીધું ભારતીય જનતા પાર્ટી, કોઈ પણ પક્ષ આરે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને લેવા દેવા હોવું જોઈએ નહીં। માત્ર માર્કેટિંગ યાર્ડ આરે અને માર્કેટિંગ યાર્ડના એસોસિએશન આરે, જે સૌરાષ્ટ્રનું હોય, ગુજરાતનું હોય કે ભારતનું હોય, એ તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એસોસિએશન હોય એની આરે એને લેવા દેવા હોય અને એની સાથે બેહીને એને નિવાડો લાવવો જોઈએ। ખેડૂતને નફો નુકસાન ક્યાં છે એનો નિવાડો ત્યાંથી લેવો જોઈએ। તો કોઈ પણ સરકાર હોય
એને એનો જવાબ દેવો પડે ને આવા નિર્ણયો લેતા પહેલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોને એના એસોસિએશનને હાથ વાર પૂછવું પડે, હાથ વાર મંજૂરી લેવી પડે કે અમે નિકાસની છૂટી કરી, આયાત કરી કે જે કંઈ કરી, કારણ કે કાલે માર્કેટિંગ બંધ થાય તો આખા ભારતનું અર્થતંત્ર ખોરવા હે આવો એને ડર લાગે. પણ મિત્રો અત્યારે એવું નથી. એનું કારણ છે કે આમાં રાજકીય કાવા દાવા છે, રાજકીય પક્ષના ચેરમેનો છે અને કોઈ પણ સત્તા ઉપર હોય સ્વાભાવિક છે એની પાસે સત્તા સંપત્તિ હોય એટલે એના બળ ઉપર, એના જોર ઉપર એ પોતાને હાથમાં માર્કેટિંગ યાર્ડ રાખે. માર્કેટિંગ યાર્ડ હાથમાં રાખવાનું બીજું કોઈ કારણ નથી, માત્ર ને માત્ર ખેડૂતોને દબાવવા માટેનો એક આ સકંજો છે કે માર્કેટિંગ યાર્ડના ચેરમેનો કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ સત્તામાં બેઠેલા પક્ષના હોય તો એ ધારે ત્યારે આયાત નિકાસ જે કરવું હોય કરી શકે. અને વાત કરીએ 1400 રૂપિયા ડુંગળીના આપ્યા. જ્યારે 1400 રૂપિયા ડુંગળીના હોય ત્યારે ખેડૂતો પાસે ડુંગળી 1% હોતી નથી. કોઈ સધર કે મોટા ખેડૂત હોય અને હાઈસી હોય તો વાત ભલે, બાકી 1400 રૂપિયા કોઈ ખેડૂતોને ભાવ મળતા નથી. માત્ર ને માત્ર સંગ્રહખોરોને મળે છે. અને એ પણ એક રાજકીય સિસ્ટમ હોય છે કે તમારી પાસે સંગ્રહ રાજકીય લાગતા વળગતા હોય, જે નેતાઓ જોડાયેલા હોય, જે પક્ષ જોડાયેલા હોય, એને બધા એ વેપારીઓએ ડુંગળીનો સંગ્રહ કરેલો હોય. અને આપણે દાખલા તરીકે વાડીએ વાલ ખોલીને પાણી નીકળે એમ આ જરાક વાલ ખોલે એટલે નિકાસનો, એટલે એ જે ડુંગળી હોય એ પ્રમાણે એની નીકળી જાય. એનો સંગ્રહ સસ્તા ભાવની ડુંગળી ખેડૂતો પાસેથી લીધેલી હોય અને એને સંગ્રહ કર્યો હોય. એ સસ્તા ભાવની ડુંગળી 1ના 3 રૂપિયા થાય, 3 ગણા થાય, એવી રીતે આ લોકોનું એક આયોજન હોય. ખેડૂતો પાસે ડુંગળી હોય ત્યારે ક્યારેય ભાવ હોતો નથી. ખેડૂતોને તો કાયમી માટે, અને અમે ક્યાં ખેડૂતો તમને કહીએ અમને 1400 રૂપિયા આપો, અમારે 1400 નથી જોતા અને 200 નથી જોતા. અમારે ખેડૂતોને 400-500 રૂપિયા કાયમી માટે ડુંગળીની બજાર ટકે આવું તમે આયાત નિકાસની આયોજન કરો તો ખેડૂત પણ ટકી રહે અને મોંઘવારી પણ માજા ન મૂકે. 1400 રૂપિયા થાય ત્યારે વધુમાં વધુ મોંઘવારી ગરીબ માણસોને પડતી હોય એ આપણે પણ જાણીએ છીએ. પણ ખેડૂતોના હાથમાં 1400 રૂપિયા કે હોતા નથી, આવતા નથી. આ માત્ર ને માત્ર સંગ્રહખોરો પાસે હોય છે. એટલે એ અતુલભાઈ કમાણીને આપણે કહેવા માંગી છીએ કે આવા તમે ભરમાવી વાતો કરોમાં કે ખેડૂતોને અમે 1400 રૂપિયા આપ્યા. ક્યારેય પણ ખેડૂતના દીકરાને ક્યારે આવા ભાવના લાભ મળતા મળે 1-2% કોઈ પાસે અસુખ પડી હોય તો, બાકી આવો ભાવ ક્યારેય કોઈ ખેડૂતોને મળતો નથી. આ હમણાં જીવતો જાગતો દાખલો છે કે કપાસ આપણે ખેડૂતોને હમણાં ઘરે આવવાનો છે, એ બધાય જાણી છે, બધા ખેતરમાં વાવ્યા છે, બધા ખેડૂતો કપાસની અંદર મજૂરી મહેનત કરે છે. 1 મહિનાની અંદર કે 1 મહિનાની આસપાસ ખેડૂતોના કપાસ ઘરે આવવાના છે. ત્યારે આવા સમયની અંદર આપણે આયાત ડ્યુટી નાબૂદ કરીને બહારનો કપાસ આપણા દેશમાં લાવશું તો આપણા ખેડૂતોને ઢોલે ટીપાવાનું રહેશે. આપણા ખેડૂતોનો કપાસ સસ્તામાં વેચાય અને એ સસ્તામાં કપાસ વેચાય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોને ક્યારેય પણ બે આંકડા ભેગા થવાના નથી. એટલે દરેક મિત્રો વડીલોને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ કોઈ પણ પક્ષના સકંજામાં હશે ત્યાં સુધી ખેડૂતો સાથે ક્યારેય ન્યાય થાય નહીં. કારણ કે ખેડૂતોનો માર્કેટ આરે નાતો હોય છે, સંબંધ હોય છે. માર્કેટિંગ યાર્ડમાં તમામ માલ વેચવાનો હોય, પણ એ જ માર્કેટિંગ યાર્ડ વાળા સત્તા પક્ષના હોકા ભરતા હોય તો તમને ક્યારેય ન્યાય અપાવી ન શકે. એ જ માર્કેટિંગ યાર્ડ પોતાની રીતે સક્ષમ હોય, પોતાની રીતે આઝાદ હોય તો પરબારા બીજે દી હડતાલ પાડે કે આ અમારા ખેડૂતોને ક્યારેય પણ પરવડે નહીં. તમે આનો કાંઈ પણ રસ્તો કરો, નિકાસ બંધ અને આયાતની બંધી કરો, કે જે કરવું પડે તે કરો. હવે કપાસ હકીકત કોઈ પણ રાષ્ટ્રની એક સિસ્ટમ હોય, આયાત કે નિકાસનું એક એની સિસ્ટમ હોય કે આપણા દેશમાં ખાદ પડે તો આયાત કરવી પડે. પણ કપાસ કાયમી માટે આપણા દેશ એટલો કપાસ પકવે છે કે આપણા દેશને એમાંથી નિકાસ કરવાની જગ્યા છે, આયાત કરવાની કપાસમાં ક્યારેય જગ્યા પડતી રહેતી નથી કે કપાસને આપણે ઘટ નથી રહેતી. કોટન આપણું એટલું બધું ભારત દેશ પકવે છે કે આપણે નિકાસ કરવો હોય તો કરી શકીએ, પણ બીજા દેશમાંથી આપણે લાવવો પડે એવી પરિસ્થિતિ આપણા દેશમાં નથી. અને બીજા દેશમાં દાખલા તરીકે અમેરિકાની વાત કરીએ, એની પાસે જમીનનું ક્ષેત્રફળ મોટું છે, આધુનિકતા છે, ટેકનોલોજી છે, બિયારણ સારા છે, ઓછા ઉત્પાદને એ વધારે નફો કરી શકે કારણ કે વિનામણ એના મશીનરીથી બધું થાય છે. એટલે એ લોકો સસ્તું આપણને દઈ શકે. આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે સસ્તું ઉત્પાદન કરી શકીએ. આપણી પાસે નથી ખાતર સુપરના નેઠા, આપણી પાસે નથી બિયારણના નેઠા, નથી આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી કે આધુનિકતા જેથી કરીને આપણે સસ્તું પડે. આપણને કાયમી માટે ઉત્પાદન મોંઘું જ પડવાનું છે અને મોંઘું પડે તો મોંઘું વેચી તો જ પરવડવાનું છે. આ સીધી વાત છે. પરંતુ આ લોકોને નહીં, આ લોકોને તો સત્તા અને સંપત્તિ કેવી રીતે ટકે, સત્તા ટકાવવા માટેના આ બધા એક જાતના કિમિયા છે. અને ખેડૂત કાયમી માટે રડતો રહેવો જોઈએ, રોતો રહેવો જોઈએ, અને ખેડૂત કાયમી માટે આદિદીદી કરતો રહેવો જોઈએ, ભાઈ સાહેબ કરતો રહેવો જોઈએ, અને ખેડૂત કાયમી માટે સરકારનો ગુલામ હોવો જોઈએ. આ નીતિ આવી છે. જેમ બે માર્કેટિંગ યાર્ડના ચેરમેનો આજની તારીખમાં સરકારના ગુલામ છે,
તમામ માર્કેટિંગ યાર્ડ, એક માર્કેટિંગ યાર્ડ નહીં, આખા ભારતભરના માર્કેટિંગ યાર્ડ, જો માર્કેટિંગ યાર્ડ સરકારના ગુલામ ન હોય, સરકારના ઈશારે ન નાચતા હોય, તો સ્વાભાવિક છે. ક્યારે તમે સાંભળ્યું કે આજે આ માર્કેટિંગ યાર્ડ વાળા હડતાલ પાડી, કોઈ પણ ભાવ નથી મળતા કે કોઈ પણ ખેડૂતને અગવડ સગવડ છે તો ખેડૂતો માટે હડતાલ પાડી, આવું તમે ક્યારે નહીં સાંભળો. હા, મજૂર હડતાલ પાડશે, એને પોષણક્ષમ નહીં પરવડે તો મજૂર હડતાલ પાડી યાર્ડ બંધ રહે, પરંતુ ખેડૂતો માટે જે માલ પકવે છે, જેના થકી માર્કેટિંગ યાર્ડ હાલે છે, જેના થકી તમામ લોકો, તમે ચેરમેન પણ ખેડૂત થકી છો, ડિરેક્ટર પણ ખેડૂત થકી છો, મજૂર પણ ખેડૂત થકી છે, તમામ પેઢીઓ પણ ખેડૂત થકી છે, પણ ખેડૂતની તકલીફ પડશે તો કોઈ પાસે સમય નથી કે અમે હાલો હડતાલ પાડીને ખેડૂતોને ન્યાય અપાવવા માટેની કોશિશ કરી. એક ખટારાના સામાન્ય ડ્રાઈવર ત્રીજે દિવસે જો સરકારને વારી દેતા હોય તો આપણે તો ખેડૂતના દીકરા છે, પરંતુ સંગઠન નથી અને સંગઠન થવા દેતા નથી. માર્કેટિંગ યાર્ડ થી જો સંગઠન હોય ને, માર્કેટિંગ યાર્ડ નું ખાલી ચેરમેનોનું સંગઠન હોય તો ત્રીજે દિવસે તમારો રસ્તો આવે. આયાતની આજે આયાત નિકાસનું છે ને એ તમારા હાથમાં હોય, પરંતુ મિત્રો નહીં, તમને હાથવાર સરકારને પૂછવું પડે કે ભાઈ અમે આયાત કરી, નિકાસ કરી, આટલો માલનો જથ્થો છે, જે કાંઈ હોય તે. પરંતુ મિત્રો આ તો મન ફાવે ત્યારે તાળા ખોલે ને મન ફાવે ત્યારે તાળા બંધ કરે. ખેડૂતોનું જે થવું હોય તે થાય, ખેડૂતો રાતા પાણીએ રોવે તો ભલે રોવે, ખેડૂતોને જે કરવું એમ કરે, પણ અમારી સત્તા ટકવી જોઈએ અને અમારે અમેરિકાના કે ફલાણા જે દેશના સાપલુસી કરવી છે, અમારે એની સાપલુસી એના ઓકા ભરવાના છે. હવે ખબર નથી પડતી આપણો દેશ આપણે ચલાવી છે કે અમેરિકા ચલાવે છે. આપણો માલ એને દેવો હોય તો 25% માંથી 50% થઈ જાય અને એનો માલ આપણે લેવામાં આપણે 11% થી નાબૂદ કરવાની. આથી તમારી સિસ્ટમ બહુ સારી. અરે તો તમે પણ 0% કરો ને કે તમે 25 માંથી 50% શા માટે કરો છો? તમે 0% માં અમારી 0% આઈ ડ્યુટી કરી અને અમારો માલ પણ તમે લ્યો, અમે પણ એ માલ પકવી છે નહીં મિત્રો. એ તો ઈ કેમ કરવાનું છે, ઈ નાશ નસવે એમ નાશવાના છે અને છતાંય આપણે મોટી કરી. એટલે મિત્રો ખૂબ સમજવા અને વિચારવા જેવી વાત છે. ખાસ કરીને માર્કેટિંગ યાર્ડના ચેરમેનોએ જાગૃત થવાની જરૂર છે. તમે પક્ષના નહીં, તમે ખેડૂતના બનો. ખેડૂત માટે શું હો તમે, ખેડૂત થકી શું હો તમે. અને જગદીશ મહેતા જેવા કોઈ સજ્જન સારા પત્રકાર, સત્ય વક્તા છે, સાચી વાત કરે છે, તો તમને પેટમાં તેલ રેડાય છે મિત્રો. ખેડૂત માટે બોલે જગદીશ મહેતાને કઈ ખેડૂત એ નથી કઈ હરલે રાખવા જવું કે, એ તો પત્રકાર છે, એનું જીવન એનું નિર્વાહ કરે છે અને સારું એવું નામ છે, એને ખેતી કઈ લેવા દેવાનો હોય. પણ ખેડૂત માટે બે શબ્દ બોલ્યા ત્યાં તમને પેટમાં તેલ રેડાણું. સાચી વાત હંમેશા કડવી હોય, હકીકત કડવી હોતી જ નથી, કડવી લાગે. સાચી વાત ક્યારેય કડવી ન હોય, પણ કડવી તમને લાગી, કારણ કે તમારો માર્કેટિંગ યાર્ડનો જે દુકાનો તમારી હાલે છે, જે ધંધો છે, એની ઉપર તમને એમ લાગ્યું કે આ જગદીશ મહેતા આવું બોલશે ને કાલ સવારે જાગૃત થાય, આ બધી વાત ખુલ્લી પડશે. માર્કેટિંગ એ એક વાર નહીં 7 વાર કતલખાના છે. કાં તો ખેડૂતની મજબૂરી છે એટલે તમારે અહીંયા માલ લઈને આવવો પડે છે, નહીતર કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં માલ લે, ઘરે બેઠા જો ખેડૂતને માલ વેચાતો હોય ત્યાં સુધી કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડના પગથિયા ચડવા રાજી નથી. આ કડવું સત્ય છે, તમને ન ખબર હોય તો. ઘરે બેઠા 25-50 સસ્તામાં પણ માલ વેચવા ખેડૂત તૈયાર હોય, પણ માર્કેટિંગ યાર્ડ તો આ તો ન છૂટકે લઈને આવવું પડે છે. મિત્રો વાત સારી લાગે, સાચી લાગે તો દરેક ખેડૂત ઊંધી પોતાડો. હું વારંવાર વિડીયો બનાવું છું, ખેડૂતનો દીકરો છું, ખેતી કરું છું, એટલે ક્યારેક આપણી આતડી કકડે અને કોઈ આપણે ખેડૂત માટેની સારી વાત કરતા હોય એની ઉપર એને દબાવવાના પ્રયત્ન કરે, અને જો આપણે ન બોલી તો મિત્રો આપણાથી ન ગુણા કોઈ ન હોય. આપણા માટે જે બોલતા હોય એના આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાની નાની કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો તમે જાણ્યું છે, જોયું છે વિડીયોની અંદર આ ભાઈ શું બોલ્યા, શું નથી બોલ્યા, બરોબર પૂરો વિડીયો તમે જોઈ લીધો છે ઓકે રીતે, અને બહુ સારું બોલ્યા છે. બધા ખેડૂતો વિશે પણ સારું બોલ્યા છે. તો મિત્રો ખેડૂત મિત્રો હોય તો વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ ને જય માતાજી બધાને.